સરકાર પીવાના પાણી માટે નલ સે જલ યોજનાની વાતો તો કરે છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે। પંચમહાલ જિલ્લાના કેટલાય ગામોમાં પીવાના પાણીની તંગી છે। ભર ઉનાળે પાણી માટે રજળપાટ, પીવાના પાણી માટે પણ વલખા, નળ બન્યા શોભાના ગાંઠિયા। આ સ્થિતિ છે પંચમહાલના કાલોલ તાલુકાના અંતરિયાળ પરુણા ગામની। ભર ઉનાળે ગામની મહિલાઓને પીવાના પાણી માટે રજળપાટ કરવી પડી રહી છે। ગામમાં હેન્ડપંપ તો છે, પણ તેમાંથી પાણી નથી આવતું। ગ્રામ પંચાયત તરફથી નલ સે જલ યોજના અંતર્ગત પાણીના નળ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ નળ શોભાના ગાંઠિયા સમાન છે। મહિલાઓને પાણી લેવા માટે 1 કિલોમીટર લાંબી સફર ખેડવી પડી રહી છે। ગામમાં રહેતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, તો અબોલ જીવોની તો વાત જ શું કરવી। આખો દિવસ પાણી લેવા જવામાં અને લાવવામાં જ જતો રહે છે। અમારા પશુઓને પણ પાણીની તંગી બહુ છે, એમને પીવડાવવાનું પાણી ને બધું। અહીંયા અમારા ગામમાં હેન્ડપંપ પણ છે, પણ એ પણ બંધ છે, અને અહીંયા ગામમાં નળની સુવિધાઓ પણ છે, પણ એમાં પણ હાલ પાણી નથી આવતું પીવાનું પાણી। તેથી અમારે સરકારને માગણી છે કે અમારે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે। અહીંયા નળ તો આપ્યા છે, પણ પાણી આવતું નથી। અમુક વાર તો 10-10 દિવસ થઈ જાય, ઘણા બધા મતલબ એક પખવાડિયું થઈ જાય, અઠવાડિયું, એ ટાઈપની ગેપ પડી જાય છે પાણીમાં। તો એના લીધે અમારે બહુ સમસ્યા થાય છે પાણીની। અને પાણી લેવા અમારે પીવાનું પાણી લેવા માટે અમારે નદીની પેલી બાજુ જવું પડે છે, તડકામાં। અને વાપરવાનું પાણી અહીંયા પંપ છે, પણ એ પંપ એટલો વજનદાર મતલબ એ થઈ ગયું છે ને, મતલબ એ પોઝિશન નથી કે અમે એ રીતે લાવી શકીએ। બંધ છે, મતલબ અત્યારે તો અમુક વાર બંધ બી થઈ જાય છે, અમુક વાર એની કોઈની કોઈ સમસ્યા રહે છે પંપની। ગામની મહિલાઓ અને યુવતીઓને સવાર પડતાની સાથે જ ખાલી બેડા માથે લઈ પીવાના પાણી માટે નદીની બીજી બાજુ જવું પડે છે। તેમાં પણ નસીબ સારા હોય તો પાણી મળ્યું તો ઠીક, નહીં તો એ જ ખાલી બેડા લઈ પરત ફરવાનો પણ વારો આવે છે। સવારમાં પહેલા તો આપણે ઉઠીએ એટલે અમારે પાણીનો પહેલો પ્રશ્ન છે। જીવન જરૂરિયાતની જો વસ્તુ હોય તો પાણી, આના માટે ખાસ મોટી તકલીફ છે પાણીની। જેથી કરી સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે અમારા ગામમાં પાણીની સુવિધા અમને આપે। અને જે નળ સે જળ યોજનાનો જે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી જે આ યોજના બહાર પાડી છે, નળ તો મૂકી દીધા છે, પણ આજ દિન સુધી પાણી એ નળમાં આવ્યું નથી। ગુજરાતના છેવાડાના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે એવા દાવા સરકાર અને તેના અધિકારીઓ કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પરુણા ગામના લોકો જ જાણે છે। નલ સે જલની યોજના તો બની ગઈ, પણ યોજના બન્યા પછી તેનું અમલીકરણ કરવામાં નથી આવતું, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ। ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો, આ કહેવત સાચી સાબિત થઈ રહી છે છોટાઉદેપુરના કવાંટના તુરખેડા ગામમાં, જ્યાં નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું, પણ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ ભર ઉનાળે તરસીને મરી રહ્યા છે। રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો ગણાય છે। કવાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 ઘરોના 125 જેટલા પરિવારના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। રૂમનું બીનીથી કાઢું, પાણી બીનીથી કાઢું, આટલો નાનો હતો તારનો મેં છે, બાકીને કોઈ સુવિધા કરતા નથી। બહુ તકલીફ છે ને। અગીવાને બી કીએ પણ અગીવાને બી નહીં કરતા। હા, જાતે આવું પૈસા કાઢીને બોર બી તારવા છે ને રૂડ બી આવું ડીઝલનું કાઢીને કરી છે। બહુ અમારી તકલીફ છે પાણીની। નર્મદાથી આવું પાણી લાવીએ, બોણે બોણે ઉતારતા નર્મદા જાય તે મોગર રહે છે, બીતાજી નામું જીએ છે, પાણી લાવીએ છે, પછી પીએ છે।
આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી 2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે. તો આ ફળિયામાં 3 જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા છે, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ નિષ્ફળ ગયા છે. અમારા છોરા અને નાના હતા ત્યાં સુધી પાણીનો સગવડ કરું, હેલું કરેલું કરી લાવતા તેને અમારા છોરો ડાયલો ગયા અને મેં ડાયલો છે. ત્યાં સુધી રોવાનું નહીં ઠેકાણું કે પાણીના નહીં ઠેકાણું કે અમારા પાણીનો નહીં ઠેકાણો અને અમારો રોહાનો નહીં ઠેકાણો. નિહાર બધા છોરા રખડી જા નિહારની પાણીની 2-3 કિલોમીટર થી પાણી લાવી રહ્યા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અહીંના લોકો આજે 21મી સદીમાં પણ એક વસમી પીડામાં જીવન વ્યતીત કરી રહ્યા છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી. ત્યાંના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્યની કોઈ સુવિધા નથી, જેને લઈને ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી માંગ કરી રહ્યા છે.